MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. મુંબઈમાં રાતભર વરસાદી તોફાની બેટિંગ. ક્યારેય ન રોકાતા મુંબઈના વ્યસ્ત જીવન પર ભારે વરસાદે બ્રેક લગાવી છે. ભારે વરસાદના કારણે મુંબઈમાં જનજીવન ઠપ થયું છે. મુંબઈ મહાનગરપાલિકાએ શાળા કોલેજોમાં રજા જાહેર કરી. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. મુંબઈમાં ભારે વરસાદ બાદ અંધેરી સબવેમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે અંધેરી સબવે બંધ કરવાની નોબત આવી. મુંબઈમાં સતત વરસાદના કારણે અનેક સ્થળે પાણી ભરાયા. મુંબઈ સેન્ટ્રલ વિસ્તારમાં રાતથી પડી રહેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત છે. સૌથી વધુ વરસાદ વિક્રોલી વિસ્તારમાં પડ્યો, જ્યાં 7.66 ઇંચ જેટલો વરસાદ થયો. આ સિવાય સાન્તાક્રુઝમાં 7.28 ઇંચ, જુહુમાં 6.83 ઇંચ અને ભાઈખલામાં 6.57 ઇંચ જેટલો વરસાદ પડ્યો. મુંબઈના અન્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. બાંદ્રામાં 6.18 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જ્યારે કોલાબામાં 3.14 ઇંચ અને મહાલક્ષ્મીમાં 2.83 ઇંચ વરસાદ પડ્યો. તો રાતભર મુંબઈમાં ભારે વરસાદ પડવાના કારણે સર્વત્ર મુંબઈ જળબંબાકારની સ્થિતિમાં મુકાઈ ગયું છે. અંધેરી સબવેમાં પણ પાણી ભરાઈ ગયા, જેના કારણે વહેલી સવારથી જ વાહન ચાલકો અટવાઈ ગયા હતા. અંધેરી સબવેમાં વાહન વ્યવહાર પણ બંધ કરી દીધો છે. જો ભારે વરસાદને જોતા અને આગામી આગાહીને જોતા મુંબઈમાં શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. વિક્રોલીમાં 7.66 ઇંચ વરસાદ પડવાના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. તો રાતભર વરસાદની તોફાની બેટિંગ મુંબઈમાં જોવા મળી છે અને ભારે વરસાદે જાણે કે મુંબઈને બ્રેક લગાવી દીધી છે. મુંબઈમાં જનજીવન ઠપ થઈ ગયું છે. આપને જણાવી દઈએ કે ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ ગયું છે અને હજુ પણ વરસાદી ભારે આગાહી મુંબઈમાં વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈમાં સતત વરસાદના કારણે અનેક સ્થળે પાણી ભરાયા છે. મુંબઈ સેન્ટ્રલ વિસ્તારમાં રાતથી પડી રહેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી થઈ ગયા છે. અલગ અલગ તસવીરો અમે આપને મુંબઈના અલગ અલગ વિસ્તારની બતાવી રહ્યા છે કે મુંબઈમાં વરસાદના કારણે કેવી હાલાકી પડી છે. સૌથી વધુ વરસાદ જે વિક્રોલી વિસ્તારમાં પડ્યો છે, જ્યાં 7.66 ઇંચ વરસાદ પડ્યો છે. આ સિવાય સાન્તાક્રુઝમાં 7.28 ઇંચ વરસાદ પડ્યો છે. જુહુમાં 6.83 ઇંચ વરસાદ પડ્યો છે. ભાઈખલામાં 6.57 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને મુંબઈના જે અન્ય વિસ્તારો છે ત્યાં પણ સારો વરસાદ નોંધાયો છે. બાંદ્રામાં 6.18 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે કોલાબામાં 3.14 ઇંચ વરસાદ પડ્યો અને મહાલક્ષ્મીમાં 2.83 ઇંચ વરસાદ પડ્યો છે. તો આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે એ બાંદ્રાના છે કે જ્યાં સંપૂર્ણ જે રસ્તા છે એ પાણીમાં ફેરવાઈ ગયા છે. વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. મુખ્ય જે માર્ગો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, વાહનો અટવાઈ પડ્યા છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH